પરિસ્થિતિ છે, બદલાયેલો જે આપણો ભારતીય પરિવેશ અને વૈશ્વિક પરિવેશ, તો એ સંદર્ભમાં ભારતીય નોકરશાહીની ભૂમિકા શું છે અને શું હોવી જોઈએ એ બાબતની ચર્ચા કરવામાં આવી છે. એ સિવાય છે કે 1991ના સમય બાદ જ અને ખાસ કરીને 2000 પછી જે આપણે ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જે યુગ ચાલુ થયો છે અને એના કારણે આપણે ત્યાં ઈ ગવર્નન્સનું એક એકદમ નવું જ ક્ષેત્ર શાસન વ્યવસ્થામાં દાખલ થયું છે. તો ઈ ગવર્નન્સ ને પ્રેક્ટિકલ અમલમાં મૂકવા માટે કઈ કઈ સમસ્યાઓ આવે છે, ઈ ગવર્નન્સથી નાગરિકોને શું શું ફાયદા થાય છે, ગવર્મેન્ટને શું ફાયદા થાય છે, એ એ વસ્તુની ચર્ચા કરવામાં. એ જે લાસ્ટ ચેપ્ટર જે છે ઇસ્યુઝ એરિયાઝ ઇન ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન એ કરીને એનું ટૉપિકનું નામ છે. તો આ ઓવરઓલ થયું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનનો. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનમાં સ્ટડીની શરૂઆત કરવી હોય તો આપણે પ્રાઇમ મિનિસ્ટરથી કરવી પડે. નો ડાઉટ પ્રેસિડેન્ટ આપણા નોમિનલ એક્ઝિક્યુટિવ છે, પ્રેસિડેન્ટને ઘણી બધી સત્તાઓ પણ આપવામાં આવી છે, પણ જે પ્રેસિડેન્ટના પાવર્સને જે ઇન રિયાલિટી જે એક્સરસાઇઝ કરે છે, જે અમલમાં મૂકે છે, એ આપણા રાષ્ટ્રપતિ મૂકે છે, વડાપ્રધાન મૂકે છે. તો વડાપ્રધાનની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ માટે બહુ મહત્ત્વનો પ્રશ્ન કહી શકાય. કારણ કે 1990 પછીના સમયમાં જે રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ ત્રિશંકુ સંસદોનો જે આપણો આખો દોર શરૂ થયો આપણે ત્યાં ભારતમાં, કે કોઈ પણ એક પક્ષને ક્લિયર કટ મેજોરિટી જેને કહેવાય કે એક પક્ષ સંપૂર્ણ બહુમતીથી આવી ગયો છે એટલે તમારે પ્રધાનમંત્રીની પસંદગીનો કોઈ પ્રશ્ન જ નથી. એ 1990 સુધી આપણે ત્યાં. તો 1990 પછી આખું હંગ પાર્લામેન્ટ જેને કહીએ છીએ આપણે, એ આખો એક નવો યુગ શરૂ થાય છે ઇન્ડિયન પોલિટિક્સમાં. તો એ પછીથી પ્રેસિડેન્ટનો જે આ તો સિલેક્શન ઓફ પ્રાઇમ મિનિસ્ટર, તો એમના માટે એક બહુ મોટો વિષય બની ગયો અને એના પર ઘણા બધા વિચારકોએ ઘણું બધું યોગદાન કરેલું છે. સ્વાભાવિક આપણે પ્રશ્ન થાય કે ભાઈ હંગ પાર્લામેન્ટમાં પ્રેસિડેન્ટ પાસે શું પાવર હોઈ શકે. તો હંગ પાર્લામેન્ટમાં પ્રેસિડેન્ટ પાસે એક આમ જોવા જઈએ તો બંધારણમાં એવો કોઈ જ પ્રકારનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે ભાઈ આ પરિસ્થિતિ હોય તો શું કરવાનો. પણ અમુક પરિસ્થિતિઓ જે બંધારણની અંદર વર્ણવાયેલી નથી, કે જેનું ડિસ્ક્રિપ્શન ઇઝ નોટ ગિવન ઇન ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એ સંજોગોમાં રાષ્ટ્રપતિને ડિસ્ક્રેશનરી પાવર્સ આપવામાં આવે છે, કે જેને આપણે ગુજરાતીમાં કહ્યું કે સ્વવિવેક કા અધિકારના, કે સ્વવિવેકનો અધિકાર છે એમને અમુક કિસ્સાઓમાં. તો આ પણ એક કિસ્સો એ છે. કારણ કે 1947માં જ્યારે બંધારણનું નિર્માણ થયું ત્યારે આવી પરિસ્થિતિ વિશે સ્વાભાવિક છે આપણા બંધારણ નિર્માતાઓને જાણકારી ના હોય, કારણ કે 1990 પછીનો આ ડેવલપમેન્ટ છે. હંગ પાર્લામેન્ટમાં મોટામાં મોટો પ્રશ્ન એ થતો હતો કે પેપર ટુ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન છે એટલે સ્વાભાવિક તમને એમ થશે કે આમાં પોલિટિક્સ ઘણું બધું છે. ઇન્ડિયન પોલિટિક્સની ઘણી બધી ચર્ચાઓ છે, ઘણી બધી જગ્યાઓ છે. જેમ કે તમારે પ્રાઇમ મિનિસ્ટરની ચર્ચાઓ કરવી પડશે. પ્રેસિડેન્ટ તો બરાબર છે, ઇટ્સ નોટ અ પાર્ટ ઓફ પોલિટિક્સ. પ્રાઇમ મિનિસ્ટર છે, ચીફ મિનિસ્ટર છે, ગવર્નર છે, ગવર્નરનો રોલ છે, એ તમામ વસ્તુઓ તમારે અહીં ચર્ચા કરવાની છે. એટલે આની અંદર પોલિટિક્સનો ઘણો બધો હિસ્સો આવી જાય છે. એટલે એ સંદર્ભથી વાત કરીશ કે હંગ પાર્લામેન્ટમાં કોઈ પણ એક પક્ષ પાસે સંપૂર્ણ બહુમતી નથી હોતી. આ સંજોગોમાં શું થાય કે એક પક્ષ પાસે અમુક સંખ્યામાં બેઠકો હોય અને બહારથી સપોર્ટ આપવાવાળા અમુક પક્ષો હોય. તો આ સંજોગોમાં રાષ્ટ્રપતિ માટે કયા પક્ષની બહુમતી છે એ નિર્ધારિત કરવું મુશ્કેલ બને છે. મુશ્કેલ એટલા માટે બને છે કે જ્યાં સુધી ધ ફ્લોર ઓફ ધ હાઉસ, એટલે કે સંસદના સદનમાં એનું કાઉન્ટિંગ ના થાય ત્યાં સુધી કોઈ પણ નેતાની જે કહેવાય વિશ્વાસ કેટલો ધરાવે છે સદનનો એ નિર્ધારિત કરવું મુશ્કેલ છે. એટલે રાષ્ટ્રપતિ જે છે એ જે આ રીતે મહત્તમ પક્ષોનો જે ટેકો મળેલો હોય એવા વ્યક્તિને પ્રાઇમ મિનિસ્ટર તરીકે નિમણૂક આપે છે અને પછી એમને નિશ્ચિત સમય મર્યાદામાં કહે છે કે તમે તમારો વિશ્વાસનો મત સદન દ્વારા પ્રાપ્ત કરો. એનો અમુક સમય આપવામાં આવે છે અને પ્રાઇમ મિનિસ્ટર જો એ નિશ્ચિત સમય મર્યાદામાં એ વિશ્વાસ મત પ્રાપ્ત કરે લે તો પછી એને કન્ટિન્યુ રાખવામાં આવે છે. આ પરિસ્થિતિ કેન્દ્રીય સ્તર પર બહુ ઓછા સંજોગોમાં જોવા મળી છે, પરંતુ આ પરિસ્થિતિ રાજ્યના લેવલ પર આપણને ઘણી બધી વાર જોવા મળે છે. ઇનફેક્ટ અવારનવાર આ પરિસ્થિતિ બનતી હોય છે.
એટલે એ સંજોગોમાં ગવર્નરનો રોલ બહુ વધી જાય છે. અને એક રીતે જોવા જઈએ તો ભારતીય બંધારણમાં ગવર્નરની પાસે ડિસ્ક્રેશનરી પાવર રાષ્ટ્રપતિ કરતાં વધારે આપવામાં આવે છે, કારણ કે એમની પાસે એવા ઘણા બધા ઓકેશન્સ આવે છે કે જ્યારે એમને પોતાનો સ્વવિવેક વાપરીને એ પ્રમાણે નિર્ણયો લેવાના હોય. આ મેં આપણે પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટની વાત કરી. હવે થોડા સ્ટેટ ગવર્મેન્ટ પર આવીએ. અચ્છા, આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એક વાત કીધું કે જે રીતે પ્રાઇમ મિનિસ્ટર છે એમનું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, તો એમને સપોર્ટ કરવા માટે જે એક્ઝિક્યુટિવ ઓર્ગેનાઇઝેશન છે એનું આખું સેક્રેટરીએટ છે, જેને આપણે સેન્ટ્રલ સેક્રેટરીએટના નામથી ઓળખીએ છીએ. સેન્ટ્રલ સેક્રેટરીએટમાં જેટલા પણ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે, દાખલા તરીકે આપણે જોઈએ તો ફાઇનાન્સ મિનિસ્ટર છે, પછી ડિફેન્સ મિનિસ્ટર છે, તો એ રીતે જેટલી પણ મિનિસ્ટ્રીઝ છે એ બધાને સપોર્ટ કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવ્યું છે, જે સેક્રેટરીએટ આપણે કહીએ છીએ. એ સેક્રેટરીએટમાં એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ જે સેક્રેટરીથી શરૂ કરીને છેક ફિલ્ડ લેવલના ઓફિસર સુધીના જે સંગઠન છે એના હેડ એ એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ હોય છે, અને એ પોલિટિકલ એક્ઝિક્યુટિવને એકાઉન્ટેબલ હોય છે. આ આપણું વહીવટી માળખું થયું. હવે આપણે રાજ્ય સ્તર પર આવીએ તો રાજ્ય સ્તર પર પણ એ જ પ્રકારની સિસ્ટમ છે. જેમ કે ઉપર આપણે લોકસભા છે તો અહીંયા આપણે વિધાનસભા છે, ઉપર રાજ્યસભા છે તો અહીંયા રાજ્ય સ્તર પર ઘણા બધા રાજ્યોમાં આપણે વિધાન પરિષદ બનાવવામાં આવી છે, ઘણા બધા રાજ્યોમાં વિધાન પરિષદ નથી. ઇનફેક્ટ લેટેસ્ટ ઇન્ફોર્મેશન પ્રમાણે જોઈએ તો 6 સ્ટેટમાં વિધાન પરિષદ છે ફક્ત, બાકી બીજા બધા રાજ્યોમાં વિધાન પરિષદ નથી. આપણે ગુજરાતમાં પણ વિધાન પરિષદ નથી, ફક્ત ઓનલી વિધાનસભા જ છે. તો અહીંયા પણ એ જ પ્રકારનું છે કે ચીફ મિનિસ્ટર છે એમને સપોર્ટ કરવા માટે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, અને એ જ પ્રમાણે સ્ટેટ સેક્રેટરીએટ છે. સ્ટેટ સેક્રેટરીએટ એ જે તે મિનિસ્ટરના અંડરમાં કામ કરે. જેમ કે એજ્યુકેશન મિનિસ્ટર છે તો એના અંડરમાં કોઈ એજ્યુકેશનના સેક્રેટરીથી શરૂ કરીને ફિલ્ડ લેવલના કર્મચારી સુધીનું આખું એક સંગઠન બનાવવામાં આવેલું છે. રાજ્ય સ્તર પર આપણે એક વાત કહેવાની ભૂલી ગયો આગળ, કે જે સત્તાની વહેંચણી જે છે કે ભાઈ કેન્દ્ર સરકાર શું કાર્ય કરશે, રાજ્ય સરકાર શું કાર્ય કરશે, તો એનું આપણા બંધારણમાં એની સ્પષ્ટ ડિવિઝન ઓફ પાવર કરવામાં આવ્યું છે, સત્તાનું વિભાજન કરવામાં આવ્યું છે. ભાઈ કેન્દ્ર સરકાર શું કામ કરશે, રાજ્ય સરકાર શું કામ કરશે. તો કેન્દ્ર સરકારને એક 97 સબ્જેક્ટ્સ આપવામાં આવ્યા છે કે એ વિષયો પર કેન્દ્ર સરકાર એનો વહીવટ કરી શકશે. તેમાં મોટા મોટા સબ્જેક્ટ્સ આપણે કહું તો એમાં છે આપણો ડિફેન્સ છે, કમ્યુનિકેશન્સ છે, ફોરેન પોલિસી છે, તો એ બધા મોટા મોટા ટોપિક્સ છે. રાજ્ય સરકારને 67 વિષયો આપવામાં આવે છે, 67 સબ્જેક્ટ્સ, કે જેના પર ટોટલી સંપૂર્ણ રાજ્ય સરકારનો જ એના પર અધિકાર છે. તો આ વિષયોમાં જોઈએ તો એક તો છે પોલીસ છે. પોલીસ તો સંપૂર્ણ રાજ્યનો વિષય છે, કાયદોની વ્યવસ્થા તો એ સંપૂર્ણ રાજ્યનો વિષય છે, કેન્દ્ર સરકારનો વિષય નથી. એટલે આ બધા વિષયોમાં કેન્દ્ર સરકારે ડાયરેક્ટ ઇન્ટરફિયરન્સ જેને કહેવાય કે પ્રત્યક્ષ હસ્તક્ષેપ કોઈ પ્રકારનો કરી નથી શકતી રાજ્ય સરકારના કાર્યોમાં. એ જ રીતે એક ત્રીજો લિસ્ટ પણ છે જેને આપણે કન્કરન્ટ લિસ્ટ કહીએ છીએ, સહવર્તી સૂચિ કહીએ છીએ ગુજરાતીમાં. તો એ લિસ્ટમાં જે બંનેના કાર્યક્ષેત્રને કહેવાય કે આવરી લે છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પોતપોતાની રીતે એમાં લેજિસ્લેશન કરી શકે છે, કાયદા નિર્માણ કરી શકે છે. એવા બધા વિષયો આમાં રાખવામાં આવે છે કન્કરન્ટ લિસ્ટમાં. કન્કરન્ટ લિસ્ટમાં જેમ કે જોઈએ તો એજ્યુકેશન છે, ક્રિમિનલ સિસ્ટમ છે આપણી, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જેને કહીએ છીએ આપણે. પછી ઇકોનોમિક એન્ડ સોશિયલ પ્લાનિંગ છે, તો એમાં બંને કેન્દ્ર સરકાર પણ પ્લાનિંગ કરી શકે, રાજ્ય સરકાર પણ પ્લાનિંગ કરી શકે. તો એ રીતે ત્રણ સૂચિમાં કેન્દ્ર, રાજ્ય અને બંનેના પાવર સમાવવામાં આવ્યા છે. એ ઉપરાંત એક ચોથી સૂચિ છે જે ઉપરની ત્રણની એક પણ સૂચિમાં જે પાવરનું વર્ણન નથી કરવામાં આવ્યું, કે ઉપરના ત્રણમાંથી એકમાં એ પાવર નથી, તો એ પાવરને ચોથી સૂચિમાં માનવામાં આવશે. અને ચોથી સૂચિમાં જે પણ કંઈ ટોપિક હશે, તો આ આપને થોડી બેઝિક વાત મેં કરી આપી. હા, આપણે રાજ્ય સરકાર વિશે વાત કરતા હતા. તો રાજ્ય સરકારમાં રાજ્ય સરકાર
રાજ્ય સરકારને જે વિષયો મળેલા છે એને આધારિત શાસન કરવા માટે એનું પોતાનું સેક્રેટેરિએટ હોય છે. સેક્રેટેરિએટની નીચે ફિલ્ડ એજન્સીઝ હોય છે. ફિલ્ડ એજન્સીઝ જે આપણે આપ જાણતા હશો કે તાલુકા લેવલ પર, જિલ્લા લેવલ પર, ત્યાંથી પછી સચિવાલય લેવલ પર એ રીતે ફેલાયેલી હોય છે. એ રીતે એમની કામગીરી થતી હોય છે. એ પછી આપણે જે ત્રીજો જે મોટો ટોપિક જે છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેને આપણે કહીએ છીએ, લોકલ સેલ્ફ ગવર્મેન્ટની. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વિકાસ આમ જોવા જઈએ તો બ્રિટિશ સમયથી જ આપણા દેશમાં થયેલો છે. ઇવન ઇનફેક્ટ એની પણ આગળ જઈએ તો મૌર્યકાલીન જે સમય હતો એમાં પણ કાચા સ્વરૂપમાં જેને કહી શકાય કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હતી કે એ વખતે પણ જે નગરો હતા, જેમ કે પાટલીપુત્ર નગર હતું, મોટું નગર હતું એ સમયે, તો એ નગરને નગરી જે કહેવાય નગરી શાસનના ક્ષેત્રમાં ઘણી બધી સ્વાયત્તાઓ આપવામાં આવી હતી. ઘણા બધા ટેક્સ ઉઘરાવવાની સત્તા હતી. જેમ કે ઓક્ટ્રોય જે આપણે અત્યારે કહીએ છીએ એ ઓક્ટ્રોય એ સમયમાં પણ લેવામાં આવતો હતો. એટલે એક જે અત્યારનું જે સ્વરૂપ છે એના કરતાં થોડું અલગ સ્વરૂપ હતું. પણ જે અત્યારનું જે સ્વરૂપ છે એનો સાચો વિકાસ થયો બ્રિટિશ સમયથી, અને ખાસ કરીને જે લોર્ડ રિપનનો સમયગાળો છે એ આપણા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. એનો ગોલ્ડન પીરિયડ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન્ડિયા એવું પણ કહેવામાં આવે છે. લોર્ડ રિપને ઘણા બધા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિકાસ માટે ઘણા બધા સુધારાઓ કર્યા છે. એને લગતા કાયદાઓ પણ બનાવ્યા હતા. પણ એ પછીના જે વાઇસરોય આવ્યા ભારતમાં, એ લોકોના થોડા ઓછા ઇન્ટરેસ્ટના કારણે આપણે આઝાદી સુધી આ એકમોને વ્યવસ્થિત રીતે વિકસિત ના કરી શક્યા. પણ 1993માં આપણે આઝાદી બાદ પણ આપણે જોઈએ તો આપણા બંધારણમાં જ જે આપણે એક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, તો એમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વિકાસ કરવાનું કાર્ય રાજ્યને જ આપવામાં આવ્યું છે. તો એ રીતે જોવા જઈએ તો એ પછી 1947 પછી પણ એ ક્ષેત્રમાં અમુક રાજ્યોમાં બહુ સારો વિકાસ જોવા મળે છે, જ્યારે અમુક રાજ્યોમાં બિલકુલ ઓછો વિકાસ જોવા મળે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે ઘણી બધી કમિટીઝ બેસાડવામાં આવી હતી. બળવંતરાય મહેતા કમિટી 1957માં બનાવવામાં આવી હતી. જે અશોક મહેતા કમિટી બનાવી હતી. એ બધું ધ્યાનમાં લઈને 1990માં પંચાયતી રાજની જે સંસ્થાઓ છે એને બંધારણીય સ્વરૂપ આપવા માટે એક બિલ, કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ જેને કહેવાય છે, એ સંસદમાં રજૂ કરવામાં આવ્યું. અને 1993માં એને સંસદની મંજૂરી મળી. એને આ જે એકમો છે એમને બંધારણીય સ્વરૂપ આપવામાં આવ્યું. અને એને લગતી જે જોગવાઈઓ છે એમાં અમુક જે કહેવાય કે મેન્ડેટરી પ્રોવિઝન્સ એન્ડ વોલેન્ટરી પ્રોવિઝન્સ એ રીતે એનું બાયફર્કેશન્સ કરવામાં આવ્યું. અને દરેક રાજ્ય સરકારને એના અમલ માટેની જવાબદારી આપવામાં આવી. હવે પંચાયતી રાજનું સંસદ દ્વારા કાયદો બનાવવાનો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે સમગ્ર દેશમાં જે કહેવાય કે એક સૂત્રતા જળવાઈ રહે, કે પંચાયતી રાજની સંસ્થાઓ જે છે તો સમગ્ર દેશમાં આપણે જોઈએ તો એક સૂત્રતા જળવાઈ રહે છે. જેમ કે ગ્રામીણ સ્તર પર ગ્રામ પંચાયત છે, તાલુકા સ્તર પર તાલુકા પંચાયત છે, તો બીજા રાજ્યોમાં એને મંડળ કહીએ તો મંડળ પંચાયત છે એ રીતે, અને જિલ્લા સ્તર પર ડિસ્ટ્રિક્ટ સ્તર પર જિલ્લા પંચાયત છે. આ થયું પંચાયતી રાજનું માળખું. સામે નગરી શાસનના ક્ષેત્રમાં જોઈએ તો સૌથી નાનું એકમ છે નગર પંચાયત. નગર પંચાયત પછી નગરપાલિકા છે, મ્યુનિસિપાલિટી છે, અને એનાથી ઉપર આપણે જોઈએ તો જે બહુ મોટા શહેરો છે એ શહેરોમાં મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે, મ્યુનિસિપલ કોર્પોરેશન્સ. તો એ થયું શહેરી શાસનનું માળખું. આ 1993માં આપણે એને બંધારણીય સ્વરૂપ આપ્યું. અને બંધારણીય સ્વરૂપ આપ્યા પછી ધીમે ધીમે આપણે એ સ્વરૂપને આપણી વ્યવસ્થામાં સ્થિર કર્યું. આપણે સ્વાભાવિક એ પ્રશ્ન થાય કે તો આપણી જે ભારતીય વહીવટી વ્યવસ્થા છે તો એમાં શાસન વ્યવસ્થા આપણે ત્રિસ્તરીય દેખાશે. ત્રિસ્તરીય એટલા માટે કે કેન્દ્રીય સ્તર પર પણ સરકાર છે, રાજ્ય સ્તર પર પણ સરકાર છે, અને સ્થાનિક સ્તર પર પણ સરકાર છે. તો આને 3 ટાયર ઓફ ગવર્નન્સ કહેવામાં આવે છે, કે ત્રણેય સ્તર પર અલગ અલગ છે. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના પાછળનો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે ભાઈ સ્થાનિક સમસ્યાઓ જે ઊભી થાય છે તો એ સ્થાનિક લોકોના ભાગીદારથી સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને સ્થાનિક રીતે જ એનું નિરાકરણ લાવવું. આનું જે કહેવાય કે એનું મુખ્ય તર્ક આ હતો. અને એ દ્વારા સ્થાનિક લોકો જે છે એ લોકોનું કેપેસિટી બિલ્ડિંગ જેને કહીએ છીએ કે
એનું એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ તો મને અત્યારે યાદ નથી આવતો, પણ સ્થાનિક લોકોનું કેપેસિટી બિલ્ડિંગ કરવું અને એ લોકોને હા, સશક્તિકરણ જેને કહેવાય. અને એ લોકોને રાજનીતિની જે મુખ્ય ધારામાં છે, કારણ કે આપણે આજે જે સંક્રમણકાલીન પરિસ્થિતિમાંથી પસાર થયા છે, ટ્રાન્ઝિશનલ એજમાંથી આજે જે પસાર થઈ રહ્યા છે, તો એ સમયમાં આપણે ઘણા બધા લોકો જે લોકો રાજકીય રીતે એકદમ ઇન્ડિફરન્ટ છે, ઇન્ડિફરન્ટ ઇન ધ સેન્સ કે એ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી કે રાજનીતિમાં શું બની રહ્યું છે, તો એ લોકોને શાસનનો એક હિસ્સો બનાવવાનો છે. તો એ હિસ્સો બનાવવા માટે આ જે સ્થાનિક સ્વરાજ્યની ના જે એકમો જે છે એનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આ જ એના પાછળનું સૌથી મોટું લોજિક હતું. એ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિભિન્ન સામાજિક અને આર્થિક વિકાસની યોજનાઓ ચલાવવામાં આવે છે. તો આ યોજનાઓનું બેઝિક જે યુનિટ કહેવાય તો એ તો ગ્રામીણ સ્તર પર જ હોય છે. યોજનાઓ નો ડાઉટ બે લેવલ પર બનતી હોય છે. ગ્રામીણ સ્તર માટે અલગ બનતી હોય છે અને શહેરી સ્તર માટે અલગ બનતી હોય છે. પણ ગ્રામીણ સ્તર માટે જેમ કે આપણે જોઈએ તો ગરીબી નિવારણની કોઈ યોજના છે, તો ગરીબી નિવારણની જે કોઈ પણ યોજના હોય તો એનું અમલીકરણ તો આપણે ગ્રામીણ સ્તર પર જ કરવાનું છે. હવે તમે એનું અમલીકરણ ત્યારે જ ચોક્કસ કરી શકો જ્યારે તમને ખબર છે કે ભાઈ ચોક્કસ સંખ્યામાં આટલા ગરીબો છે કે જે ગરીબી રેખા નીચે જીવે છે, જે આપણને ખબર છે. જ્યારે ઘણા બધા સંજોગોમાં એવું હોય કે આપણી પાસે એક ચોક્કસ ડેટા જ નથી હોતો. આપણે એક વાત કરીશું, બહુ એક આશ્ચર્ય થશે કે છેલ્લા એક વર્ષમાં જે પણ આપણા જે સામાજિક આર્થિક પરિવેશમાં એક કહેવાય કે સ્પેશિયલ પ્રકારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે આજે આપણી પાસે કોઈ ચોક્કસ ફિગર જ નથી કે આપણા દેશમાં ખરેખર બીપીએલ લોકોની સંખ્યા કેટલી છે બિલો પોવર્ટી લાઇન. તો આપણે 2-3 કમિટીઝના ફિગર કહીશ તો આપણે નવાઈ લાગશે. જેમ કે આપણે પ્લાનિંગ કમિશન જે છે, પ્લાનિંગ કમિશન એવું કહે છે કે આપણા દેશમાં 27% લોકો ગરીબ છે. એ સિવાય બીજી 2 કમિટી, એક તેંડુલકર કમિટી બનાવવામાં આવી છે. તેંડુલકર કમિટી એવું કહે છે કે આપણા દેશમાં 40% લોકો ગરીબ છે. અને એક તાજેતરમાં જ એક નવી કમિટી બનાવવામાં, એના હજુ ફિગર્સ બહાર નથી આવ્યા, પણ ન્યૂઝ